સદગુરુદેવની જય। એ પણ ભક્ત બી પડતે નહીં, અને ભલે જાય જુગવામાં, પણ ઊંચ નીચ ઘર ઉતરે જીલે। અરે રે તો આખી સંતના ભગવાન કથા ને અમારો મહેમાન રે। અરે રે તારું શ્રાગ બોલાવી દઉં સાંભળા, એ રીધી દે સીધી દે આશરા વાળી દીધે, એ રીધી દે સીધી દે આશરા વાળી દીધે, આષ્ટમી દીધે બાત જાની, જ્ઞાન દે અભેવરદાન દે શ્રમ ભવાની, એ દુઃખ को दूर कर आशा पूर्ण कर दास जानी, એ સંજય से पीत दे तू जीत दे जगमा जीत दे माँ भवानी, ए जगमा जीत दे माँ भवानी, ए जगमा जीत दे माँ भवानी। जय गुरुदेव। હું આપણો દાસ છગન રામજી રાઠોડ, और आप जो रहे છો रवि हजार यूट्यूब चैनल। और हमारा जी चैनल ना जो कारकुन से हमारा सेवाधारी, हमारा शुभ नाम सूरज भाई बच्चू सोलंकी, त्यार पछी अशोक भाई सोलंकी, त्यार पछी हमारा रोहित भाई सूरज सोलंकी, त्यार पछी हमारा सिद्धांत भाई सूरज सोलंकी। और आज ना जीवन चहितर कार्यक्रम ना अंदर एक सारा भजनी, सारा विवेकी संत गुरुजन आज हमने एमने किमती समय पण एमने आप्यो छे। आज हूँ आपने दर्शन करावुं छुं। पोते पोताना जीवन चरित्र विषे पोते पोताना मुख कमळथी पोते दर्शावशे। तो ए संतनुं शुभ नाम गुरु श्री संत श्री विठ्ठल बापू खीमजी वडोदरा साहेब। जय हो, जय गुरुदेव। जय गुरुजी, तमे तमारो समय किमती पण आप्यो। आप आपनो परिचय करावो, आपनो आभार थाय। बोल सदगुरु आंबाराम साहेबनी जय, सदगुरु कबीर साहेबनी जय, सदगुरु रामानंद साहेबनी जय। आज हूँ भाग्य से मारा कि मने दर्शन छगन भाई राठौड़ तमारा थिया। और हूँ भाग्य सौ के सूरज बच्चू सोलंकी एवी गोड़े रोहित सूरज सोलंकी और रवि साहेब, એટલે હું ભાગશાળી છું જે આપને કે અમારી ખબર લીધી। ગુરુ ઠીક છે, આપણે બધા ગુરુવંશી છે, પણ ભાગ્યથી આ બધું મળે છે જીવનના અંદર। એટલે આપ લોકોનો આભાર। મારી જન્મભૂમિ કા कराची, અમે 5 બેન ભાઈ છે। कराची ना अंदर अस्तर डिग्रोट पीएफ ना अंदर जे हमणा मंदिर से रामापीर नु यहाँ हमारा बापूजी झूपड़ी बनावी। अमारो स्टार्ट यहाँ थी सर विठ्ठल खीमजी वारोदरा, એટલે આપના દાસ। સદગુરુ કબીર સાહેબ કહે છે બનવું નથી, જે બન્યું છે મટ્યું છે।
એટલે મારા ભાગ્ય છે કે હું હજુ સુધી આટલી આયુષના અંદર ના બહેનો છું પણ ના મારા બચ્ચાઓને મારા શિષ્યને સમજાવ્યા છે કે બનજો નહીં, તૂટી જાઓ. જી ભાઈ. જન્મ ભૂમિકા મારી ડિગ્રોટ. એટલે સવારના સ્કૂલ, બાપ હોય કસાઈ. જરા એવું હતું કે ડારામાં હતા માવતરના, સહી. તો ક્યારે છોડે નહીં ગલીના અંદર. સ્કૂલ ગયા, સ્કૂલથી આવ્યા, પણ સાંજનું એવું નિયમ દઈ દીધું હતું છગનભાઈ જી જી. કે આરતી કરવી છે. વાહ. મેં છૂટે કાંઈ બી છૂટે, લેकिन આરતી કરવી છે. અલગ ધણી રામા પીએ જી. આવી ઘોડે લહેર લાગેલી હતી. આમ કરતા 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 સમય નીકળી ગયો ઘણો. અમને અહીંયા પહેલા સંત ભેટાણા. આમ તો હું આંબારામ બાપુનો શિષ્ય છું, વાહ ભાઈ વાહ. તો બીજ વાવેલું હતું, જી ભાઈ. પણ એમાં જલ રેડવા હતું તો સંત જોઈ ને, હા હા. એ બાગના માલિક જોઈ છે, સહી. તો બીજ તો પડ્યું જ છે. જ્યારે અમારા ગુરુએ અમને બીજ વાવી દીધું હતું તો મારી જન્મ સમય 55 નો છે, 55. 55. હજુ સુધી સમજો નથી, કોશિશ કરું છું સમજવાની. ત્યારે અમને અહીંયા અમારા વિદ્યાગુરુજી મહિલા જી. ક્યાંય દેશથી આવી રહ્યા હતા, બિચારા રેલગાડીથી પડી ગયા હતા, તો એનો એક પગજી છે હેર થઈ ઉપર હતા સંત. અમારા બાપુજી એને અહીંયા લઈ આવ્યા વાહ ભાઈ વાહ. અને એની સેવામાં અમને લગાડી દીધા. અમે એની સેવાના અંદર આંધ્રા થઈ ગયા. જી. હિન્દી અમને ભેરુરામ સાહેબ હિન્દી શીખાડી. આ વાજામાં થોડું થોડું કઈ એવું શોખ લાગી ગયો ગાવાનો, એટલે ઘણું કઈ એમને સમજાવી ગયા છે. પણ આધીનતા નહોતી શીખાડી. આધીનતા શીખાડી હતી પણ એ તમે તો પલ્લે નો પડતી ને, હે ભાઈ. ગાવાનો શોખ હતો, થોડું જાગરણ થયું વધારે, આરતી શીખી ગયા. તો સંત લોક કહે છે કે ભાઈ નવી નવી દેવ આવું થાય છે, હરાસડે ને તો પવન રોકાય નહીં. હા. એવી ઘોડે અમારા જે પવન હતા ને સમય પ્રમાણે બહુ ટોપિક માટે થવા વાહ. થતા ગયા. બાપુ જે હોય આપની હવે પવન તો ઘણા પ્રકારના છે, તમે ક્યાં પવનની વાત કરો છો? આનું કે વર્ણન કરો. ધન્ય શરણભાઈ, આ વાત જ પોઈન્ટની છે. હા દર્શક જે હોય. બાલાપણનો પવન જે છે એને ખેલમાં નીકાળી નાખ્યો, એ એક પવન છે. પછી જવાનીનો જે પવન છે એ ઉધાન પ્યાલો છે. હા. જેવી ઘોડે બકરો કાબુથી બહાર થઈ જાય, મારા જેવો કોઈ નથી. હું કેટલી રનિંગ કરું છું, કોઈ મને જીતી નહીં હટે, આવો પવન. એટલે અમે શીખાતા શું, એકડે એક, પણ બગડે બે ની ખબર નહોતી. બેથી બગડે છે, એકડે એક જ શીખાતા. પણ આ બાજુ વિદ્યાના અંદર જ્યારે અમે શીખા ને બધું ઓલું મળી ગયું, વાહ. બધું મળ્યું નહોતું હજુ તો ખાલી પહેલો કદમ. ત્યારે ગાવાનો પવન, વાહ ભાઈ. આ પવન હતો. અમારા રાગ પહાડી હતા, સદગુરુની દયાથી કૃપા હતી, સદગુરુની બહુ કૃપા હતી. આપ જેવા સંત લોકની કૃપા હતી કે એક છંદ, એક સાખી, એક કડી ગાવા બોલે, સામે વાળો બોલે કે 5 પૂરા કરો. વાહ. મસ્તી હતી, આ પવન હતો. એટલે આ ગાયકીના અંદર અમે ફૂલાતા 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 હારા હારા સંતે અહીંથી તો દેશ સુધી વાહ. બહુ અછું ગાય છે. બાબુ તમારા કરાંચી से લઈને દેશ સુધી તમારા વખાણ કર્યા કે ભજન વિશે, ગાયક કલાકાર વિશે. હવે એકાદ ભજન હમણાં સંભળાવી દો, આપનો આભાર થાય, જે તમને પ્રિય હોય.
જવાનીનો પવન, હમ એટલે એ પવન ના અંદર અમને મિત્ર કેવા મળ્યા, જેને કહે છે કે સારો મિત્ર પકડી લે. વાહ ભાઈ વાહ. એ તો એક ગાવાનો શોખ હતો ને, જય પણ એટલા શોખને જે તોડી નાખે અને કઈ બીજું આપણાને આપી દે, જય આભાર એનો, ઓળખાણ કરાવી દે, એ સાચો મિત્ર. ભાઈ મારા, નથી ભગવાન ગોતવો, નથી શિવ ગોતવો, કે સંતો કહે છે તું ગુરુ બી નહીં ગોત, સારો મિત્ર ગોતી લે. વાહ શ્રી કૃષ્ણના એક જ ભગત હતા, શાયદ તમને ખબર હશે, એને ભગવાન જાણ્યો જ નથી. જેવો સુદામાની સુદામાની જેવો મિત્ર જ જાણ્યો છે, એટલે પામી લીધો પારિબ્રહ્મ પરમાત્માને. પણ આટલા હુરુજ ભજન જાણતા, પરા પસંતી મજા બેકરી, એ તો અમારો ખેલ હતો. છઠ્ઠા પદની વાણી, આટલો ઓલું જય ગુરુ, તો આજ मैंने उसकी वाणी काट दी, आज પણ હવારી આખી નાખી રહેતી. હા પણ અમને મિત્ર કેવા મળ્યા, સંત કેવા મળ્યા. વાહ ભાઈ વાહ. અહીંયા મીરાબાઈએ ઈશારો કર્યો છે, ઓર મળવું જોઈએ. સહેલી એટલે મિત્ર, દોસ્ત એટલે મિત્ર. જેમ તમે મારા મિત્ર છો ને, તમારાથી આજ મને બહુ મોટો ભાવ મળ્યો, બહુ મોટો. જય कहा कि यारो किसी को छेड़ना नहीं, એટલે તમે છેડી દીધું. વાહ હે સાહેલી મારી એવો ધાગર હે બનો મારો, આવા સાધુ રે પુરુષ નો સંગ રે, હે સંત રે પુરુષ નો સંગ, એ સાહેલી મારી. જય હો ભાઈ ભાઈ. દોસ્ત એટલે મિત્ર કેવા, આ એવા રે પુરુષ નો હે વાલાજી, સંગડો ના કરીએ હરી, એવા રે પુરુષ નો વાલાજી, સંગડો ના કરીએ હરી. કાળે ભજન માં હા કાળે ભજન માં સહેલી મારી એવો ભાગર હે બનો, સાધુ રે પુરુષ સાધુ રે પુરુષ નો સંગ. વાહ ભાઈ વાહ. સહેલી મોરી મળ્યા સાધુ પુરુષનો સંગ. બાપુ એવા ક્યાં સાધુ પુરુષનો તમને સંગ મળ્યો કે જેના અંદર તમને ભજનનો તમને ધ્યેય લાગી? થોડા આના વિશે દર્શાવો બાપુ. ધન્ય છગનભાઈ, सूरजभाई, रोहित और તમે આ વસ્તુને જે છેડી, આ કડીના અંદર કીધું કે એવા રે પુરુષનો સંગડો ના કરીએ પાડે ભજનમાં ભંગ. આહા.
સંસાર સાવ મિત્ર મળતા રહી છે એટલે રહેવું, પણ આ ભજનમાં જે સંગ્રહ કરવો, હવે એવા સંત તો આપણે એ બીજને ના છેડી તો સારું છે. અચ્છા પણ જે તમે પ્રશ્ન કરી જ નાખ્યો છે, જી તો આ જે ભજન અંદર મસ્ત હતા ને આવો સત્સંગ કરતા કરતા અમને બધાથી પહેલા આ મારા વિદ્યાગુરુ બી છે. વાહ ભાઈ વાહ. હું દેશના અંદર વિદ્યાગુરુ બી કરીને આવ્યો છું, ઘણા સંત મળ્યા, પણ આમાંથી આ શું વાત કરી? कैसे थे वो चले गए, हमें भी जाना है यारो, इस सफर में हमें क्यों तना छोड़ दिया. સહી. આવી ઘડે મને રસાલા થાણાના અંદર हमारी रिहाइश थी और यहाँ हमारा मित्र बधाई पहला मित्र महिला हमने हमारा बच्चो मामो सोलंकी વાહ ભાઈ. બહુ બચ્ચા નાના નાના હતા એટલે હું ફૂટબોલર બી હતો. અચ્છા મારો સંગ્રહ બાબુથી થયો, અમે એક જ ગ્રાઉન્ડમાં ફૂટબોલ ખેલતા. આમ કરતા કરતા સમય થતા થતા તો અમારા મામા કે વિઠ્ઠલ તું પેટી બેઠી વગાડે છે? હા મામા. મારા ભેરો ભજનમાં નીકળ. રસાલા થાણાના અંદરથી ઈ મોટે અમારા ભાગ્ય હતા. અમારા ગુરુ આંબા બાપાનું બીજ વાવેલું હતું એટલે સત્સંગ છૂટ્યો નથી. વાહ. અમે મામો ભાણે નીકળી જાય ને હું પેટી જ વગાડતો, ગાતો ભજન બુરમાં નંદી આવું બધું. આમ સત્સંગ થતા થતા મારા મિત્ર બી મોટા થયા, ફૂટબોલ આ ઓલું એવું બધે. વિઠ્ઠલ બચ્ચુ સોલંકી અમારા મિત્ર ભાઈ, અમારી દોસ્તી થઈ અને વિદ્યાના અંદર જ્યારે અમે નીકળ્યા તો બધાથી પહેલી થપ્પડ અમને સાહેબ પંથથી લાગી. એટલે એ ભજન કયું છે, કયું ભજન છે? મહિલું ભજન તો રામ રામ કરતા રહ્યો ને. જો સંતનું કહેવાનું છે, ગુરુ લોકનું કહેવાનું છે કે જલ જલ કહેત તૃષ્ણા મિટ જાત તો જગત જલ જપત, વાહ. ખાંડ ખાંડ કહેત મુખ મીઠા હોત तो जगत खांड जपत, अरे राम राम कहत राम मिल जात तो जगत राम जपत, ये नाम है कुछ और. અમને ગુરુથી બધાને મળેલું છે એવું નથી, અમને બધાને મળેલું છે, પણ યુક્તિ તો ગુરુ મહારાજ દે. જય. આવી ઘોડે જીવરાજ સાહેબ, વિઠ્ઠલ સાહેબ આ લોકો ભેટો થયો. એટલે મારા ગુરુ આંબારામ બાપુએ મને ક્યાંય છોડ્યો નથી. વાહ. જે હોય. એ લોકોમાં જ મને દરસતા મળી કે આવી મારો આંબો બાપો છે, આવી મારો આંબો બાપો છે. એ યુક્તિને એ વૃક્ષને મેં છોડ્યું નથી, એ બીજને છોડ્યું નથી. આવી ઘોડે સત્સંગ કરતા કરતા અમને અટાણે આ વાણી ભૂલાઈ ગઈ છે, કઈ ઓર વાણીનો અભ્યાસ થઈ ગયો છે. ઓર નહીં, ભજન તો આ જ છે, આમાં જ કરવું છે. વાહ. તો આપ લોગ અમે બધા ભાગશાળી સહી કે આપણાને સંતનો ભેટો થયેલો છે, વાહ ભાઈ. એવું ક્યારે ન જાણવું આયુષના અંદર કે અમે ભજની નથી, અમે સત્સંગમાં નથી બેઠતા. અરે કેમ આપણાને નિંદર આવે, અંદર આપણાને જે કાન ફૂંકા. અટાણે હું કહી દઉં ને ક્યાંય બેઠી કે મારા ગુરુ આવા હતા તો સંત શું કહે છે? હમણાં તું કેવો છે મને ખબર છે, એ છોડી દે, એની કરની કરી નીકળી ગયા. તું કેવો છે? તો વાવેલું બીજ ક્યારે છૂટતું નથી. છગન સાહેબ તમે હમણાં કહીને ગયા કે
ऊंच नीच गर्भ जन्मे जन्मे રહે સંત કો સંત. વાત બરાબર છે. જો ચાખીને ગુઠલી મીઠી હોય ને તમે એને તો વૃક્ષના અંદર અગર જો ફળ લાગશે, આંબા લાગશે, તો આપનો શું વિચાર છે? બધા એક જેવા હશે? જેવો જેવો ક્યારે બી નહીં. પણ એક એમના અંદરથી નીકળી જાય એવો જ તમારા જેવો કે ના, એ વૃક્ષનું બીજ છે. વાહ ભાઈ. પણ જલ રેડું હોય જ્ઞાન, ગુરુના ચરણામત લીધા હોય એમ ન જાણવું કે આ ફલાણા પંથના ગુરુ છે, આ ઓલા પંથના ગુરુ છે. આ ભાવમાં ટાળી દેવો ગુરુ લોકને. વચન ગુરુ બહેનો નથી, આ આપ લોકનો ભાવ છે. હું તો અરે પૂરો શીશ બી નથી બહેનો. તો જે બની રહ્યા છે, બને છે તો મટે બી છે, લેકિન ભાવ ક્યારે બી. આ મારો એક પ્રશ્ન બી નથી, ઉત્તર બી નથી, એટલે હું કોઈને મેસેજ દેવા બી નથી ચાહતો. મારા શિષ્ય જ સમજી જાય તો ઘણી વાત છે, મારા નહીં. એટલે મારા આંબારામ બાપુના, રામાનંદ સાહેબના ક્યાંય ક્યાંય વાત આવે છે कि आपकी दादा विरसी है, आपका बाप ठाकुर बाकुर था. तो मैं तो खुद मेहनत करी से. ना मारो बाप कोई गादीपति હતો કે ના મારો દાદો હતો. ના સત્સંગથી ઘણું લીધું છે और મને ઘણું મળ્યું છે. મારી अपनी મહેનત છે और હજુ સુધી હું કરી રહ્યો છું છગનભાઈ. વાહ ભાઈ વાહ. મારી अपनी મહેનત છે. બાપુ ઓલી વાત કરી ગયા ને સંત લોકો કે વાણી અમારી ફીર ગઈ, વાણી અમારી ફીર ગઈ, વही तन वही देह, खारी से मीठी भाई સદગુરુ वो सदगुरु का उपदेश. બાપુ તમને જે ગુરુનો જે તમને ભાવ મળ્યો, આ તમને કેટલો સમય થઈ ગયો? એટલે હું સમજી લ્યો અસલમાં તો કાન ફૂંકાય છે, વાત બરોબર છે. બરોબર 41 ની વાત કરું છું. જી 41 ના અંદર હમણાં જે ઘરમાં આપણે બેઠા છે જી સાહેબ, પ્રેમજી મક્કન બાપો આપણે હમણાં એ સ્તરમાં બેઠા છે. મક્કન બાપાનો પહેલો સત્સંગ 41 ના અંદર. આજો તો કથા લાંબી થઈ જાય. 41 ના અંદર અમારા ગુરુ ને પદ મળ્યો મક્કન બાપા પરમાર ના ઘરે રેલવાઈ ના અંદર. और 55 ની हमारी पैदा थे तो फुईका गुरु था, कान फुईका था, लेकिन हमारा तो आचा गुरु था. રામાનંદ સાહેબ ની પોતે પડથા હલાવતા, અમને બી એના અંદર જ હલાવી નાખ્યા. और 12 વર્ષના અંદર તો સાચા ગુરુ થાય. कान फूके गुरु हद का बेहद का गुरु, और बेहद का गुरु जब मिले पावे ठिकाना ठोर. तो आप लोग महिला ने એટલે આમાં અમે આજ ગામ कैसे पद्मी धारी, लेकिन पद्मी तो बहुत दूर से. હવે તમને આ જે ભાવ મળ્યો એ તમને કેમના હસ્તકથી મળ્યો? ધન્યવાદ છગનભાઈ. જ્યારે અમારા નાનજીભાઈ भी ठीक છે, हमारा परम गुरु જ હતા. और અસલમાં નાનજીભાઈ ગુરુ તો બધા એક જ હોય છે. મોરા હતા और કાફી ટાઈમ અમારા શર્માથે હાથ રાખ્યો. નાનજીભાઈ જ્યારે સમાદેશ, ગુરુ તો મરતા નથી પહેલી વાત, ના જન્મે છે ના મરે છે, એ કથા કઈ और છે. ઠીક છે. આવી ઘોડે हम लोग के 1.5 થી 2 વર્ષ કાઢ્યા. જી તો કઈ બચાવના શિષ્ય નાવી ઘોડે ઘણું પ્રથા વધતી રહી. જી જી કરાચીમાં હાલી ગયું કે ભાઈ આંબારામ બાપુના પદ ખાલી પડ્યો છે. 2 થી 3 સત્સંગ આવી ઘોડે તો નાનજીભાઈના દીકરા રવિ એક સત્સંગ કર્યો. અમે તો બધે કામ કરવા ગયા હતા. હું હરજીવન યાની અમારો એક કેબિનેટ હતો, એ આમંત્રણ દીધું, અમે વયા ગયા.
સદર સ્કૂલના અંદર. તો માશાલ્લાહથી માશાલ્લાહ પૂરો કરાચીનો ડાયરો હતો ત્યાં. કઈ અમે બી કેવા ગયા હતા ઘર, પૂરો ડાયરો હતો. સાહેબ ઈ સત્સંગના અંદર જ્યારે ઈ અમારા ગુરુ ઘરાણાથી વાત થઈ કે ભાઈ હવે નાનજીભાઈ નથી, હવે કેને આપણે ગુરુ ધારી. તો અમ લોકો બધાએ કીધું નાનજીભાઈ ના દીકરા છે, આપો એને. આના અંદર સંત લોકજી બેઠા હતા. સંત એટલે માવજીભાઈ સાગઠિયા, માવજીભાઈ રાઠોડ, વિઠ્ઠલ સાહેબ કેનેડાથી 5 દન થયા હતા આવ્યા હતા. વિઠ્ઠલ સાહેબ ટીવાણિયા સાહેબ પંથી 5 દન થયા. પણ ખબર કેવી ઘોડી સત્સંગમાં પોતે આવી ગયા હતા, અમને કઈ ખબર નહીં. આવી ઘોડે હરજીવંત સાહેબ એટલે બધાય ગુરુ ત્યાં હાજર હતા. તો પદ જ્યારે દેવાનું થયું તો બધાએ કીધું કે નહીં ભાઈ ઠીક છે, લાચન તો હવે આપણે કેમ કહીએ કે ગુરુ હોય, ગુરુના દીકરા હોય, कि ये पद अगर आपको देना है या तो विठलदास को दो या हरजीवन को. लेकिन सीनियर अभी जो है विठलदास. पूरी सत्संग नो જ્યારે મેળો એક થયો તો એ ટાઈમમાં ફર્સ્ટ બધાથી પહેલા અરે ભાઈ અમને તો બધું મળી ચૂક્યું છે, મેં ખુદ અભ્યાસ કર્યો છે और 15-20 મિનિટ મેં કોઈ રોદન કર્યું છે, એમાં સંભાળી નથી શકતા. જ્યાં હાલી રહ્યું છે ભલે હાલે, બાકી અમને આ ગુરુ પદ નથી જોતું, અમને તો મળી ગયું છે, જીવતા જીવ બધું મળી ગયું છે. આવી ઘોડે ના પાડતા પાડતા માવજી સાગઠિયા, માવજી સાહેબ રાઠોડ આ લોકો કરગરા કરી, લેકિન અમે 1 થી 2 નથી થયા, હું और હરજીવન અમને નથી જોયું. એ સમયના ઉપર વિઠ્ઠલદાસ ટીવાણિયા સાહેબ, વિઠ્ઠલ સાહેબ હમણાં બી હાજર જ છે, એવું નથી કે સ્વર્ગવાસી થઈ ગયા. ઓર ઘણા મારા મિત્ર એટલે માવજીભાઈના હાથમાંથી ક્રોધમાં આવીને વિઠ્ઠલ સાહેબે હાર જીત્યો છે. ઓર એટલા ક્રોધના અંદર માઇકમાં બોલાવીને જ્યારે આવ્યો ચરણામત લીધા અને સિરમાં થપ્પડ નથી મારી, ચમાટ નથી મારી. તાર પાસે નથી, નાવ નથી, નામની સમાગમ નથી, બધું નથી, મારી જબાન બંધ થઈ ગઈ. ગુરુના સામે કોણ બોલે? અરે એના અંદર બી તો મારો આંબો બાપુ હતા અને એ બાનુજી હતું મારા ગળામાં નાખી દીધું. લેકિન કોશિશ કરી રહ્યો છો એ વાતને સમજવાની, હજુ કોશિશ કરી રહ્યો છું. અગર હું હમણાં કહી દઉં કે ના આંબા બાપાની વસ્તુ, આંબા બાપાની સીટ આ બધી હું સંભાળું છું और હું કરી શકું છું, એટલે મારા જો અજ્ઞાની કોઈ નથી. પેલે अपना आपने समझવું છે. વાહ બાપુ વાહ. તો આવો જ મેસેજ મારા શિષ્ય લોકોથી છે. મારા શિષ્ય એટલે માને સો બંધ સમારે, નહીં તો ડૂબે જગ સંસાર. એ તમારી વાતને માનશે એ બહુ જલ પાર થઈ જાય. નામ માંજી માંજીને સીધું કરવું છે તો ખેર મને કેવું ન જોઈએ, ક્ષમા કરો. કે કોઈ દુકાનદાર કહે કે મારી દુકાનનો માલ આવો છે, હે કોઈ દુકાનદાર નહીં કે. ઠીક છે સાહેબ. વાહ બાપુ વાહ. ગુરુ શ્રી વિઠ્ઠલ બાપુના હસ્તકથી તમને આ ભાવ મળ્યો. બાપુ એક ગુરુ વંદના થઈ જાય. तुम देखे अवगुण किए और लाज आवत है मोर. अरे भावे बख्शो बाप जी, भावे गर्दन. अवगुण किया तो बहुत किया, अवगुण
किया तो बहुत किया और करत न मानिया अरे भावे बख्शो बाप जी भावे गर्दन अब मैं क्या जानूं हे महाराज आप बोलो गुरु श्री नवल साहेब की जय हो। अब मैं क्या जानूं हे महाराज आप प्रभु जी बावर ऐसा घरिया लगन पार मैं क्या हे महाराज वाह भाई वाह जय हो वाह भाई वाह શું સુર છેડા શું ભજાનો રંગ છેડો તમારા બાપ એટલે જોવામાં શું કીએ એ પણ ગુરુ ગુરુ ગોવિંદ નો ખડે જ રે એ પણ ગુરુ ગોવિંદ નો ખડે ઓર કિनको लागू पाए बल बलहारी गुरुदेव की रे अरे रे दिन गोविंद बतला पर मोरा मोरा बताया भेद का अरे अरे सब कट गया जब में जी आत्मा ने और क्या नारे लकी 84 नहीं तो मटे राम 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 तेरी भ्रमला रे भाईया बीना रे ए भवना फेरा नहीं तो चढ़े ये जी आत्मा रे और क्या ये जी भ्रमला रे भाईया बीना रे 84 नहीं तो बटे जी नहीं तो बटे जी नहीं तो बटे હવે અહીંયા આપ એ છગનભાઈ ધન્ય છે આપના દુઆ ઉઠાવો ને આપ મોરલા છો તો જો કેવી કેવી વસ્તુને છોડીને વયા જાઓ છો રસ્તાના અંદર કે ગુરુ મેરા ગારોડ मुझ पर गिरी मेहर मोहरा बताया मरहम का उतर गया सब झेर એટલે આના અંદર આપણો જેટલું મે પદનું વિષ ભરેલું છે વિષ યાની ઝેર હું કાંઈ સૌ આ વિષ જે ભરેલું છે અને ઓલી જે ગોળી શબ્દની લાગી ગયા ઝેર ઉતરું તો ચડ્યું શું ચડ્યું सारे सतगुरु जी
હે ગુરુજી જી 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 એ સાહેબ મેરા ये जाता लाएगा रे गगन सारे सतगुरु जी गुरु जी साहेब मेरा जाता लाएगा रे જય ગુરુજી આપની તમે તમારો સમય કિંમતી પણ અમને આપ્યો આજનો આ કાર્યક્રમ જીવન ચહિતર ના વિશે તો સારા ભજન પણ તમે સંભળાવ્યા સારા પ્રવચન બી કર્યા જેવાય આપની જય સદગુરુ સાહેબ જય સદગુરુ આંબારામ બાપુની આજે ભાગ્ય મારા દાસના વિઠ્ઠલ દાસના કે રવિ સાહેબ આ રવિ ચેનલ और આનો સંગઠન કરનાર જોડનાર છગન રાઠોડ એનો પૂરો સંગઠન सूरज सोलंकी और આવી ઘોડે સંગઠન રોહિત सूरज सोलंकी આ પરિવાર મળી આટલી મોટી વાતને જે લઈને હાલી રહ્યા છે સદગુરુ આલોક માથે કૃપા કરે અને આ બહુ મોટું મેસેજ છે देखा जाओ तो समय आजकल मिनटों निकालવો બહુ ભારી છે लेकिन હું આ રવિ ચેનલનો આભારી છું છગનભાઈનો આભારી છું और सूरजભાઈનો આ પૂરી ટીમનો પૂરી ચેનલનો હું બહુ આભારી છું વિઠ્ઠલદાસ એટલે આ ટીમ આવું જ અગર લઈને હાલી તો અમારી જ્ઞાતિના અંદર ઘણું કઈ સજાવ આવી જાય और બગાડ ખતમ થાય બોલ સદગુરુ સાહેબ કી જે હોય આજના કાર્યક્રમના અંદર ગુરુશ્રી સંતશ્રી વિઠ્ઠલ બાપુ ખીમજી વાડોદરા સાહેબ પોતાનો સમય પણ કિંમતી અમને પણ આજે આપ્યો ખૂબ ખૂબ એમનો આભાર આજના જીવન ચરિત્ર કાર્યક્રમના અંદર ઓર આજ તમે જોઈ રહ્યા છો રવિ હજારા યુટ્યુબ ચેનલ હું આપણો દાસ છગનભાઈ રામજી રાઠોડ અમારા જે પ્રેમીજન છે મારા સુરેશભાઈ વચ્ચુ સોલંકી અશોકભાઈ સોલંકી રોહિતભાઈ સુરજ સોલંકી અને સિદ્ધાંતભાઈ સુરજ સોલંકી એટલે કઈ ભૂલ ચૂક હોય તો કમેન્ટ્સમાં લખી આપજો જય ગુરુદેવ.